કે અધિકારીએ કેમ ગભરાય છે કે કાર્યક્રમમાં આવે તો જે વિષય બહારની વાત છોડી અને આ જ પ્રકારના વિષય બહારના મુદ્દા ઉઠાવે છે ને સરકારને ગાળો દેવાની, સરકાર વિરુદ્ધમાં અધિકારીને તતડાવવાના, આ બધું એટલે સ્વાભાવિક છે. ઘણા બધા લોકો આવા કાર્યક્રમમાં બોલાવા નહીં બોલાવા શોર્ટ રસ્તો લેતા હોય છે. એની સાથે બીજા બધા પ્રશ્નો ઉભા કરે, હિસાબ ને બધી વાત કરીને સરકાર આમ કરીને તમે બધા ને એમના જે માણસો છે સામે જે લાયા હતા કે ચોર છે એટલે અમારે પણ થોડું ગરમ થવું પડ્યું. એટલે વાતાવરણ તો એ લોકો ડોળવાના પ્રયત્નો કરે છે. સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે જોડાયેલા છે. મનસુખભાઈ, પહેલો સવાલ એ છે કે સાગબારામાં એક કાર્યક્રમ હોય છે અને એ શિક્ષણના કાર્યક્રમની વચ્ચે નેતાઓ જે રીતના એકબીજા સાથે ઝઘડતા દેખાય છે, બોલચાલ થાય છે, બધા ઊભા થઈ જાય છે, આખી ઘટના શું હતી? બેન, એમાં એવું હતું કે ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડાવ ગામે એકલવ્ય રેસિડેન્સ મોડલ સ્કૂલ બનાવી. 28 કરોડ ખર્ચ છે, જેનો ખર્ચ 28 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. સ્કૂલ બિલ્ડિંગ થી માંડી, રેસિડેન્ટ થી માંડી તમામ પ્રકારની સુવિધા, સ્ટાફ ક્વાર્ટર થી માંડીને બધું. તો આનો લોકાર્પણનો કાર્યક્રમ આપણા ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલના હાથે ઉદઘાટન હતું. હવે આ કાર્યક્રમ તાત્કાલિક જ ગોઠવાયો કે નરેશ પટેલ અહીં અંકલેશ્વર એક કાર્યક્રમમાં આવવાના, તો સાથે સાથે આ પણ ગોઠવી દઉં. તો એમને આ કાર્યક્રમ તારીખ આપી એટલે 1.5 દિવસનો કાર્યક્રમ હતો. એટલે આખો પ્લાનિંગ પત્રિકા છપાવવાનું થી માંડીને 1.5 દિવસમાં બનાવ્યો. એમાં આખો કાર્યક્રમનો ઓપ આપ્યો ગાંધીનગરથી જે રેસિડેન્ટ સ્કૂલો જે છે એનો જે નિયામક છે, એકલવ્ય મોડલ સ્કૂલ એનો જે નિયામક હોય છે એ વિભાગે આખો પત્રિકા, એટલે ભારત સરકારનો આખો ગાઈડલાઈન મુજબ એમને મંત્રીને સંસદ સભ્ય તરીકે એટલું પત્રિકામાં ધારાસભ્યનું નામ છાપવાનો ભૂલ થઈ ગઈ કે શું થઈ ખબર નહીં, પણ એ રહી ગયું. એટલે અને બીજું કે અધિકારીના મનમાં આવ્યું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા વિધાનસભામાં પેલું તડી પાડશે, એટલે એ દ્રષ્ટિએ એમને જાણ ના કરી. પણ એ કાર્યક્રમમાં આવ્યા એટલે શરૂઆતમાં તો એમને બોલવાનો સમય બી આપ્યો. મંત્રીશ્રીએ અમે બધા કીધું કે આવ્યા છે ધારાસભ્ય, તેમને 10-15 મિનિટ આપ્યો, એમને બોલવા દીધા. તો શરૂઆતમાં સારા જ વિષય મૂક્યો એમને, શિક્ષણને લગતી બધી વાત. પણ પછી આ વિષય પર લાયા કે ભાઈ આ સ્કૂલના ઉદઘાટન મારો પત્રિકામાં નામ કેમ નહીં, મને આમંત્રણ કેમ નહીં આપ્યું. હવે ટાર્ગેટ કોને? કલેક્ટરને બનાવે છે. હવે આમાં કલેક્ટરનો કોઈ જવાબદારી નથી. જવાબદારી બધી ગાંધીનગરથી આખો કાર્યક્રમ બનતો હોય છે અને કદાચ પૂછવું હોય તો બી મંત્રીશ્રીને પૂછી શકે છે. પણ કલેક્ટરના જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જે ટ્રાઇબલ સભાના અધિકારી હોય એને બેને ટાર્ગેટ બનાવીને ચાલે છે. હવે અધિકારીના આ રીતના તતડાવવું બધું એ યોગ્ય નહીં. એટલે સ્થાનિક બધા આગેવાનો બધા જે હતા એમને કીધું કે ચૈતરભાઈ આ શોખ નથી, આ સ્કૂલ છે, લોકોની સ્કૂલ છે, બાળકોની સ્કૂલ છે, આ શું મેસેજ જાય. એટલે એને લઈને આખું બધું વાતાવરણ એમને દોડ્યું. તો એ પછી મેં માઇક નું મેં લઈ લીધું અને મેં કીધું ભાઈ આવું નહીં કરવું જોઈએ. ચૈતરભાઈ, તમારે જે બી કઈ પ્રશ્ન હોય તો યોગ્ય જવાબદાર નરેશભાઈ છે, રાજ્ય સરકારના મંત્રી છે, એમને પૂછવું જોઈતું હતું. કલેક્ટર ને કે તમે પછી ટ્રાઇબલ સભાના અધિકારીને ગભરાવાનું કોઈ એનું શું જરૂર નથી. એટલે આ બરોબર નહીં. અને તમે જે હિસાબ માંગો છો, બિરસા મુંડા ટ્રાઇબલ નો આખો જે કાર્યક્રમ થયો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડામાં અને કેવડિયા કોલોની સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે એકતા પરેડનો કાર્યક્રમ થયો. આ બંને કાર્યક્રમમાં ખાસ વારે ગમે ત્યાં તમે આ હિસાબ આપો, આ હિસાબ આપો, આ હિસાબ માંગો, એ બધું એ પણ યોગ્ય નથી. આપણે બધાને જ ખબર છે કે આદિવાસી વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવતા હોય અને એના 2 જગ્યાએ ગયા, ફક્ત ડેડિયાપાડા પૂરતું નહીં, દેવમોગરા પણ ગયા. એટલે ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, દેવમોગરા માતાને દર્શન કર્યા અને તે વિસ્તારના જે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓને, એ બધાને એમની સાથે 1-1.5 કલાક એમને વાર્તાલાપ કર્યો કે તમે કેવું શિક્ષણ લો છો, શું કર્યો છો. એટલે ત્યાર પછી ડેડિયાપાડા આવ્યા. ડેડિયાપાડામાં રોડ શો થયો, ત્યાં બી હજારો સંખ્યામાં લોકો અને સભા કરી. સભાનો જે ડોમ બને તો
એ ડોમ પણ, અને અમે જ આગ્રહ રાખ્યો કે ડોમ સારો થવો જોઈએ, અને જે લોકો આવે એના માટે બસોની વ્યવસ્થા અમે જ કરાવી કે ટેમ્પાના આદિવાસી નથી લાવવાના, બસોની વ્યવસ્થા કરાવો, અને સવારનો સાંજનો 2 ટાઈમનો બેન જમવાનો ખર્ચ થયો. એટલે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી આવતા હોય તો આવા કાર્યક્રમો થતા હોય તો અમારે એમાં બહુ સારો કાર્યક્રમ દેખાડવાનો હતો, નહીં તે પ્રકારે થયો, અને એમાં કાર્યક્રમ સારો થતો હોય તો ખર્ચ પણ થાય તો એનો હિસાબ માંગે. અને એ રીતના સરદાર વલ્લભભાઈ પટેલ નો જે એકતા પટેલનો કાર્યક્રમ હતો એ પણ પ્રધાનમંત્રીને પોલિટિકલ ઉદ્દેશ્ય નથી, આ એક જ ઉદ્દેશ્ય કે દેશ અખંડ છે, અખંડ ભારત બની રહ્યો છે, અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું જે છે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના જે વિચારો છે આખા દેશ અને યુવાનોને ખાસ કરીને પહોંચે એના માટેનો આખો એકતા પરેડનો કાર્યક્રમ હતો. અને એકતા પરેડનો કાર્યક્રમ પણ બેન જે દિલ્હીની અંદર લાલ કિલ્લામાં જે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જે કાર્યક્રમો બધે દિલ્હીમાં બને છે એ પ્રકારના એકતા પરેડનો કાર્યક્રમ થયો. અલગ અલગ રાજ્યોમાંથી બધી અલગ અલગ કૃતિ આવી, સાંસ્કૃતિક કૃતિ રહીને બધા રાજ્યોના લોકો. કાલનો જે કાર્યક્રમ હતો એમાં તો ચૈતરભાઈ સતત એવું કહી રહ્યા છે કે મને કેટલાય કાર્યક્રમોથી કોઈ આમંત્રણ જ નથી આપવામાં આવતું, હું ધારાસભ્ય છું છતાં મને કોઈ આમંત્રણ નથી મળતા. એવું નથી, આમાં શું છે, એ તુરંત હાઈકોર્ટમાંથી એમને તડીપારનો આદેશ છે. હવે સ્વાભાવિક છે કે હવે અધિકારીના મનમાં ડેડિયાપાડામાં તો બોલાઈ જ ન શકે, ને કેટલાક બોર્ડરના જે ગામો હોય છે એ ડેડિયાપાડા એટલે તે અધિકારીઓ દીધવામાં છે કે એમને ક્યાં બોલાવો ક્યાં નહીં. છતાં પણ આવા કોઈ પણ સરકારી, જો ચિગદા તાલુકો નવો બન્યો તો ચિગદા તાલુકામાં એમને બોલાયા હતા, એટલે ચિગદા તાલુકા એમને ભાષણ બી કર્યું. આ તો એમને એક ખોટી એક વાત કરવી છે. એ ઉપરાંત નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કોઈ પણ જિલ્લા સંકલનની મીટિંગ હોય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં આવી શકે છે. આ ફક્ત ડેડિયાપાડામાં તો હવે હાઈકોર્ટનો એ પ્રતિબંધ છે કે તડીપારનો, કે હાઈકોર્ટમાં પ્રવેશ નહીં કરી શકે. તો પછી અધિકારી આમાં દૂધ એને જ્યાં જેને પૂછવું હોય જવાબદાર વ્યક્તિને ત્યાં સરકારમાં પૂછે કે મારો અને હું તો અહીંયા ડેડિયાપાડામાં આવ્યા સાગબારા તાલુકામાં, આ સાગબારા તાલુકાના કાર્યક્રમ હતો તો ત્યાં મંત્રીશ્રીને પૂછવું જોઈએ કે ભાઈ આવું કેમ એમ. અને બીજું શું છે, આના એની જે અધિકારીઓ, જે ગાંધીનગરના અધિકારી આખું પ્લાનિંગ કર્યું હતું. હવે ગાંધીનગરના અધિકારીઓ શું છે, આખી ભારત સરકારની એક ગાઈડલાઈન જોતા હોય છે, એટલે એ પ્રકારે પત્રિકા હું પોતે માનું છું કે આમંત્રણ આપવું જોઈએ, પણ 1.5 દિવસમાં બેન આ કાર્યક્રમમાં આ ચૂક થઈ ગઈ. ને ખાસ અધિકારીના મનમાં પેલું ખાસ કે હમણાં તડીપાર છે. અને બેન બીજી સાચી વાત કહું કે અધિકારી કેમ ગભરાય છે કે કાર્યક્રમમાં આવે તો જે વિષય બહારની વાત છોડી અને આ જ પ્રકારના વિષય બહારના મુદ્દા ઉઠાવે છે, ને સરકારની ગાળો દેવાની, સરકાર વિરુદ્ધમાં અધિકારીને તતડાવવાના, આ બધું. એટલે સ્વાભાવિક છે ઘણા બધા લોકો આવા કાર્યક્રમમાં બોલાવા નહીં બોલાવા શોર્ટ રસ્તો લેતા હોય છે. ખરેખર તો ચૈતરભાઈ એ સુધારવાની જરૂર છે કે દાખલા કે ગઈકાલે કાર્યક્રમ હતો, મંત્રી શ્રી બોલાયા, આયા અને એને બોલવા માટે પણ સમય આપ્યો અને બોલ્યા, પણ પછી રહીને આ બધું એ કરવું જોઈએ ને. બિરસા મુંડાના જન્મદિવસનો આખો કાર્યક્રમનો હિસાબ આપો, એકતા પરેડ કેવડિયાનો આખો કાર્યક્રમનો હિસાબ આપો, તમે કરોડો રૂપિયાના ચા નાસ્તામાં કર્યા, ટોયલેટની જે વાત છે તો ટોયલેટમાં નર્મદા કિનારે અદ્યતન પ્રકારના જે ટોયલેટ જે લાવ્યા એમાં શું સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને, નર્મદામાં કોઈ ગંદવાડ નહીં જાય એ બધી ધ્યાનમાં રાખીને ત્યાં એ પ્રકારની સુવિધા હતી, ને કેટલી સુંદર પ્રકારની સુવિધા થઈ. એટલે આવો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય તો આવો ખર્ચ થાય તો એને ખાસ વાળી હિસાબ માંગ્યા કરે એ પણ યોગ્ય નથી. એટલે જે વિષય હતો શિક્ષણનો વિષય તો શિક્ષણની જ વાત કરવી જોઈતી હતી. આ બીજા મુદ્દા ઉઠાવવાની કોઈ જરૂર નથી. અને કદાચ પૂછી શકે ભાઈ મને આમંત્રણ કેમ નથી આપ્યું, તો તેટલો પ્રશ્ન હોવો જોઈએ. બાકીના હિસાબનું ને બધું આ બધું એ પ્રશ્નો એને છેડવાની કોઈ જરૂર નથી. પણ મનસુખભાઈ, હિસાબ મળ્યો ખરી? 75 લાખના કૌભાંડની વાત હતી, 75 લાખ માંગ્યા હતા, એના હિસાબ મળ્યા ખરી? બેન એ પ્રશ્ન એ રીતના છે કે એને જિલ્લા સંકલન સમિતિમાં ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે હિસાબ માંગ્યો કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયો એકતા પરેડનો, એ ખર્ચ કેટલો, અને ડેડિયાપાડા તાલુકામાં બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિનો આખો ઉત્સવ ઉજવાયો, એ એક બંને કાર્યક્રમનો ખર્ચનો હિસાબ મને આપો. અને જિલ્લા સંકલનનો એમને હિસાબ આપ્યો, અને હિસાબ આપ્યા પછીની આ વાત તો છે કે હિસાબ માંગીને પછી એમને કેટલાક અધિકારીઓ પાસે એવું કીધું કે ભાઈ એમને આ રીતના તમે વ્યવસ્થા કરો,
તો અમે આ બધો પ્રશ્ન ઊંચો મૂકી દે. એટલે એમાં 75 લાખનો પ્રશ્ન આ છે. 75 લાખ એ જે પેલો હિસાબ તો સરકાર તરફની જિલ્લા સંકલનમાં એને મળી જ ગયો છે. જિલ્લા સંકલનમાંથી એને આપી દીધો છે. એમાંથી પાછા પેટા પ્રશ્નો ન પૂછું અને આને વાઇન્ડ અપ કરી દો એમ કરીને આ 75 લાખનો મામલો એ અલગ છે. હા, એ અલગ જ છે, પણ એમાં 75 લાખ આપ્યા કે નહીં, કે માંગ્યા કે નહીં, એ ખુલાસો થયો? કલેક્ટર તો બંનેનું હા પાડે છે કે મેં તો આવું નથી કીધું. તમે ગયા ત્યારે કહે છે કે હા હું એના સબૂતીમાં છું કે મેં કીધું તું આવું. બેન, એમાં કેટલીક બાબતો એવું હોય કે મીડિયા સમક્ષ ના કહી શકે અધિકારી. આખું મીડિયાને ચૈતરભાઈ લઈને ગયા. હું કહું કે એમને જે 75 લાખની વાત જાણવી હતી તો એના 2-4 કાર્યકર્તાને લઈને જવાનો હતો. આખા મીડિયાના લોકોને લઈને જવાની શું જરૂર? આખો મીડિયાનો કાફલો લઈને જાય તો સ્વાભાવિક છે કે ભાઈ અધિકારી થોડું એવું કહેવાનું કે હા ભાઈ અમારી આ વાત. અને કાલ પછી બીજા પણ પ્રશ્નો ઉભા થાય છે. બદનક્ષીનો દાવો પણ ઉભો થઈ શકે છે કે ભાઈ તમે 75 લાખની જે વાત કરો તો તમારી પાસે શું પ્રૂફ છે? એટલે કલેક્ટરે શોર્ટમાં જવાબ, ભાઈ વાત ખોટી છે. એટલે એવું કે વાત ખોટી છે, એટલે એને ટાળવાનો પ્રયત્ન કરે. પણ આ પણ આમની પદ્ધતિ ખોટી છે. તમારે પૂછવું છે તો એના જે કલેક્ટર છે, કલેક્ટરને એને સમય લઈને તમે કહ્યું કે હવે આ રીતના મારે જરૂર છે, મારું કામ છે આ કામ માટે, તો એ ચર્ચા એ રીતના કરવી જોઈએ. આખું સ્વાભાવિક છે કે આ મીડિયાની સમક્ષ કલેક્ટર એવું થોડું કહેવાનું કે હા ભાઈ મેં કે 75 લાખ રૂપિયા એમને માંગ્યા હતા, એ થોડું કહેવાનું છે. અને આ જે 75 લાખની જે વાત જે છે એ કાર્યપાલક ઇજનેર સાથે થઈ છે, કલેક્ટર સાથે નહીં. પણ કાર્યપાલક ઇજનેર નર્મદાએ એ કલેક્ટરને કીધું કે આ રીતના છે અને 75 લાખની ચૈતરભાઈ માંગણી કરે છે. તો કલેક્ટરે ના પાડી અને પછી કઈ પ્રેશર આવતું હશે એટલે એમને પછી મને અને નીલ રાવ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમને વાત કરી. તો અમે કીધું નહીં આપવાના ભાઈ, એક પણ પૈસો નહીં મળવો જોઈએ, કોઈને નહીં મળવું જોઈએ. અને આ એ વખતે કલેક્ટર એકલા નતા, જિલ્લાના બીજા પણ 3-4 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હતા, જે બધાનું નામ લેવા યોગ્ય પણ નથી. જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરે આ વાત કરેલી છે. એ પણ વાત તો સાચી જ છે. અને આ વાત શું છે, આ વાત મેં એટલા માટે હાઇલાઇટ કરી કે આ એક ખોટી ટેવ પડી જાય. આવા કોઈ પણ કાર્યક્રમમાં કોઈ ને કોઈ રીતના કોઈ ટેવ પડી જાય કે અધિકારીઓને દબાવવાના, ડરાવવાના, કોન્ટ્રાક્ટરોને દબાવવાના, ડરાવવાના, ધમકાવવાના અને પૈસા પાડવાના. એટલા માટે જેવી મને કલેક્ટરે વાત કરી, બીજા દિવસે મેં પત્રકાર પરિષદ બોલાવી અને મેં કીધું ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે તો એ બંધ થવું જોઈએ. તે વખત કોઈનું નામ નહોતું લીધું મેં, ફક્ત એવું કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રકારનું માંગણી કરે છે, એ વાત કરી હતી. એટલે એ એટલા માટે કે મારે મીડિયા સમક્ષ ગયું કે આ વસ્તુ મારે રોક્યું હતું. આવા લોકોને મારે ખુલ્લા પાડવા હતા. કારણ કે ભૂતકાળમાં પણ નર્મદા જિલ્લા અન્ય જગ્યાએ આવા કેટલા બધા બનાવો બનતા હોય છે અને એ મારે રોકવા હતા. એટલા માટે અને આનો મને આનંદ છે કે આ જે મેસેજ મીડિયા આખા ગુજરાતમાં પ્રસારિત કર્યા છે, જેના કારણે બહુ સારી એની અસર થઈ છે. એટલે આવી જે વૃત્તિવાળા લોકો બંધ થશે તો એ ઉદ્દેશ્ય હતો આ ખુલ્લો પાડવાનો. ત્યાર પછી આ મામલો આગળ વધ્યો, પછી ના છૂટકે પછી મારે કેવું પડ્યું, મારા પર બદનસીબે અમુકને વાત કરતા હતા, બધા ઘણી બધી દબાણની રાજનીતિ અપનાવતા. પછી મારે કેવું પડ્યું કે ભાઈ મને કલેક્ટરે કીધું ને જેવી મેં કલેક્ટરની વાત કરીને તરત જ ત્યાં કલેક્ટર ઓફિસમાં મીડિયાને લઈને જાય છે ચૈતરભાઈ. જાય તેની સાથે વાંધો નહીં, પૂછે તેની સાથે વાંધો નહીં, પણ એનો બેન કલેક્ટર છે, જિલ્લાના કલેક્ટર, એના પણ કેટલાક નિયમો બનેલા હોય. તો મીડિયાને આખું લઈને ના જાય. મીડિયા સમક્ષ કલેક્ટર થોડું કહેવાનું હતું કે ભાઈ અમે મનસુખભાઈને આ રીતના અમે બધા, હું એટલો નહીં, મારી સાથે બીજા પણ અધિકારી હતા અને અમે વાત કરી હતી. એટલે એ એકલા હોત તો ત્યાં કહી શકે છે. એટલે સીધું મીડિયા સમક્ષ વાત કરે એટલે તે તો કહે છે કે ના ભાઈ વાત ખોટી છે. કલેક્ટર બીજું વાત નહીં કરી કે વાત ખોટી છે. બેન હવે આ વાતને લઈને એમને જ ઉછાળ્યું કે જો મનસુખભાઈ મને બદનામ કરવા માટે કલેક્ટરે ના પાડી. હવે મારે તો ફરજ છે કે ભાઈ કલેક્ટર પાસે જવાનું. પછી મેં કીધું કલેક્ટરને, હું મીડિયાને નહીં લઈ ગયો. એક માહિતી ખાતાના અધિકારી અને તે કલેક્ટરને પૂછીને લઈ ગયો તો જો સાહેબ મારે પણ વાત સાચી છે એ લોકોને બતાવવી પડે તો માહિતી તો કઈ વાંધો નહીં. ને ત્યાં મીડિયા માહિતી ખાતા સમક્ષ એમને એવું કીધું કલેક્ટરે કે આ જે કલેક્ટરને ચૈતરભાઈ એવું પૂછ્યું કે તમારી ઓફિસમાં મનસુખભાઈ ને નીલ રાવને તમે બોલાયા અને 75 લાખ રૂપિયા ચૈતર માંગે છે, એ વાત તમે કહી હતી? તો કલેક્ટરે ના, ખોટી વાત છે.
આ જે વાત છે કલેક્ટર ઓફિસની વાત જ નથી. આ જે વાત છે એ કેવડિયા કોલોની હેલીપેડ પર થયેલી વાત છે. ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી અમે જે અધિકારીઓ સાથે જે બેઠા ત્યાં વાત આ નીકળી હતી ને એ વાત કલેક્ટરે વાત કરી હતી બેન. પછી અંતે શું થયું? આટલી બધી બબાલો પછી મનસુખભાઈ એ છેલ્લે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા થઈ જાય, પણ જે પૂછાયેલા સવાલ હોય એના જવાબ જનતા સુધી ક્યારેય પહોંચે નહીં અને પછી એ ત્યાંનું ત્યાં જ પાછી આવી લડાઈઓ શરૂ થઈ જાય, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ જાય, અંતે આના સોલ્યુશન નથી આવતા. બેન આપ તો સોલ્યુશન બિલકુલ આવવું જ જોઈએ. તમારી વાત બિલકુલ સાચી છે. સોલ્યુશન આવવું જ જોઈએ અને પ્રજા પણ એ જ અપેક્ષા રાખે છે. હવે સામેના લોકોએ આમાં સમજવાની જરૂર છે. હવે ગઈકાલનો જે મામલો જે છે એ છતાંય કાર્યક્રમમાં આવ્યા, આ કાર્યક્રમમાં એમનું સ્વાગત થયું, એને બોલવા માટે પછી તું શું એને કેવું હતું તો એમ કહી શકાય કે ભાઈ મને કેમ આમંત્રણ નથી આપ્યું, એમ કહી શકાય. એની સાથે બીજા બધા પ્રશ્નો ઉભા કરે, હિસાબની બધી વાત કરીને સરકાર આમ કરીને તમે બધા ને એમના જે માણસો જે સામે જે લાયા હતા કે ચોર છે ચોર છે ચોર છે, એટલે અમારે પણ થોડું ગરમ થવું પડ્યું. એટલે વાતાવરણ તો એ લોકો ડોળવાના પ્રયત્નો કરે છે. ઓકે મનસુખભાઈ, થેન્ક યુ સો મચ મનસુખભાઈ, તમે સમય આપ્યો એ બદલ.